માધવપુર ઘેડનો ઐતિહાસિક મેળો 2026 ફરી એકવાર ભવ્યતા સાથે ઉજવાશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આ મેળાને રાષ્ટ્રીય સ્તરે વિશેષ ઓળખ મળી છે। ચૈત્ર સુદ 12ના પવિત્ર દિવસે ગૌધોલિક સમય ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના મધુવનમાં લગ્નોત્સવ યોજાશે। 5 દિવસ સુધી ચાલતા આ મેળામાં પરંપરાગત વિધિઓ, રવાડી, કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। માધવપુર એ સ્થળ છે જ્યાં પૌરાણિક માન્યતા મુજબ ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજી સાથે લગ્ન કર્યા હતા, જેના કારણે આ સ્થળને વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ પ્રાપ્ત થયું છે। राज्य और केंद्र सरकारना सहयोगथी उत्तर पूर्व और गुजरातनी संस्कृतिनो अनोखो संगम અહીં જોવા મળે છે, જેના કારણે દર વર્ષે હજારો ભક્તો અને પ્રવાસીઓ અહીં ઉમટી પડે છે। ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીના વિવાહ પ્રસંગ અંતર્ગત દર વર્ષે યોજાતો માધવપુર મેળો આ વર્ષે પણ 2026માં તારીખ 27મીથી શરૂ થઈ રહ્યો છે। તારીખ 27મી માર્ચથી તારીખ 30 માર્ચ એમ 4 દિવસ માધવપુર ખાતે મેળો યોજાનાર છે। તારીખ 27 માર્ચના રોજ આ મેળાનું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાનાર છે। ઉદ્ઘાટન કાર્યક્રમમાં આદરણીય ગવર્નર શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, અન્ય મંત્રીશ્રીઓ ઉપરાંત નોર્થ ઇસ્ટના ગવર્નર શ્રી અથવા મુખ્યમંત્રી શ્રી, ભારત સરકારના મંત્રી શ્રી આમંત્રણ અપાયું છે। 27 તારીખે આમાંથી જે કોઈ મહાનુભાવ પધારનાર છે એની વિગતો આવતીકાલ સુધીમાં આપણી સાથે સ્પષ્ટ થઈ જશે। આ ઉપરાંત 28, 29, 30 આ તારીખે પણ મહાનુભાવો પધારતા હોય છે, જેની વિગતો પણ મળેથી આપને જણાવવામાં આવશે। આ મેળામાં જે વચ્ચે એરેના જેવું સ્ટેડિયમ બનાવ્યું છે એમાં કુલ 540 કલાકારો દ્વારા કાર્યક્રમ રજૂ કરવામાં આવશે, જેમાં 270 છે નોર્થ ઇસ્ટના કલાકારો છે અને 270 આપણા ગુજરાતના કલાકારો છે।